કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સુરતના મંદિરો અને આશ્રમોમાં ગુરુપૂજનની સાથે ભજનના કાર્યક્રમ યોજાયા। સુરતની શાળાઓમાં બાળકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવવાની સાથે ઉજવણી કરાઈ। શહેરમાં આવેલા 43 માંથી 23 બ્રિજ પણ ભયજનક સ્થિતિમાં કોર્પોરેશનના કામગીરી ચાલી રહી હોવાના દાવા। કાપડના વેપારી સાથે 87 લાખની છેતરપિંડી કરનાર ટોળકીના કાપડ દલાલની ધરપકડ। કેબલ સ્ટ્રીટ બ્રિજ પરથી લોકોની જીવન ટૂંકાવવાની ઘટના રોકવા માટે સેફટી જાળી લગાવવા માંગ ઉઠી। સુરતની ઇટાલિયા હોસ્પિટલમાંથી 4.94 કરોડથી વધુની રકમની ઉચાપત કરનાર પકડાયો। સમાચાર વિગતે જોઈએ। આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, ત્યારે સુરતના પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આશ્રમ ખાતે ભજન અને પ્રસાદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે આશ્રમ પરિસર ભક્તિમય માહોલથી રંગાઈ ગયું હતું। આશ્રમ દ્વારા આયોજિત ભજન અને ભોજનના ભવ્ય કાર્યક્રમમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો। સૌપ્રથમ શિષ્યોએ ભાવપૂર્વક પોતાના ગુરુનું પૂજન કર્યું હતું અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા। બીજા સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। आश्रम पारदेश्वर महादेव महंत श्री बटुगिरी जी। आज मित्रों गुरु पूर्णिमा देशवासीओं ने शुभकामनाओं। मित्रों दरेक जग्या पर गुरु की जरूर होय छे। राम और कृष्ण जेवा भगवान कृष्ण त्रण कालनु जाणता होवा छतां तमने मने उपदेश देवा माटे जेने गुरुनु सानिध्य प्राप्त कर्युं छे एवा वशिष्ठ राम वशिष्ठना चरणों एम आपणा जीवनमां मार्गदर्शक होय छे। पहला कोई गुरु हो तो तमारा माता पिता है, जेने तमने जगत देखाड्યું છે, ભણી ગણીને હોશિયાર કર્યા છે અને આ સમાજમાં ઊભું રહેવાની શક્તિ પ્રદાન કરી હોય તો તમારા માતા પિતા છે। અને ત્યારબાદ આવે સદગુરુ। જેવી રીતે દુર્વાસાના શિષ્ય કૃષ્ણ હતા, એવી રીતે દરેક જગ્યા પર મહાપુરુષોની જરૂર પડે અને મહાપુરુષના સાનિધ્ય સિવાય પરમાત્મા સુધી લઈ જવા માટે કોઈ સરળ રસ્તો નથી। ઈશ્વર કૃપા બિના ગુરુ નહીં, ગુરુ બિના નહીં ઈશ। ઈશ્વરની કૃપા થાય તો ગુરુ મળે અને ગુરુની કૃપા થાય तो परमात्मा साक्षात दर्शन करावे। आओ अपने आज अटल आश्रम में गुरु पूर्णिमा निमित्ते भंडारानो कार्यक्रम, संतवाणी तेमज रातना कार्यक्रम, आखो दिवस भोजन प्रसाद चालशे। दरेकना जीवनमां सुख शांति समृद्धि मळे अने गुरु महाराज आध्यात्मिक क्षेत्र में आगळ वधारे एवी मंगल शुभकामना। સુરતના મોટા વરાછા સ્થિત જય શ્રી હરિ શરણાગતિ મંડળ દ્વારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદ સાંભળી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ। આજના દિવસે તમામ લોકો પોતાના ગુરુ સાથે જઈ અને આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો હતો। સાથે સુરતના મોટા વરાછા ખાતે જય શ્રી હરિ શરણાગતિ મંડળ દ્વારા વહેલી સવારથી જ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિરમાં લાલજી મહારાજની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ ગુરુપૂજન, ધૂન, ભજન અને સત્સંગ સાથે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદનો લાહવો લીધો હતો। દર વર્ષે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર મોટા વરાછા ખાતે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે। તે રીતે જ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો।
ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવાત્માઓ પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ ભજન કરવા માટે આ ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ ઉજવી રહ્યા છે. અત્યારે શ્રી હરિ શરણાગતિ મંડળ મોટા વરાછા અનાદિ કૃષ્ણ નારાયણનું જ્યાં મંદિર છે ત્યાં તેમના આશ્રિતો એવા શ્રી હરિ શરણાગતિ મંડળના સર્વે ભક્તો સવારથી જ ભગવાનનું ધૂન, ભજન, કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છે અને ભગવાનના જે ઉપદેશો છે, ભગવાનની જે આજ્ઞાઓ છે કે તમને જે અનાદિ કૃષ્ણ ભગવાન મળ્યા છે એ તમારે બીજા જીવાત્માઓને આપવાના છે. એને અનુસંધાને આ શ્રી હરિ શરણાગતિ મંડળ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ પટેલ દેવાણી કુળમાં મોટી કુકાઓમાં પ્રગટ થયા અને પોતાનું સર્વોપરી સ્વરૂપ સમજાયું કે હું પરમધામમાંથી આવ્યો છું અને આ જગતના જીવોનું કલ્યાણ કરવાને માટે આવ્યો છું. અત્યારના સમયને અનુસારે અનાદિ કૃષ્ણ ભગવાને ગ્રહસ્થ ધર્મની સ્થાપના કરી. ગ્રહસ્થ ધર્માર્યો મા બાપની સેવા કરો અને તમને જે ભગવાન મળ્યા છે એને બીજા જીવાત્માને ઓળખાવો. વરાછા રોડ પર આવેલી ઇબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા નિમિત્તે અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી એમ 4 ભાષામાં સ્પીચ આપી હતી. ડાન્સ, નાટક અને સ્કૂલના સ્કાઉટ બેન્ડ વગાડી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર તરફથી વાલીઓને પુષ્પગુચ્છ આપીને કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો. સુરતના વરાછા રોડ પર આવેલ ઇબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં છેલ્લા 47 વર્ષથી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓનું, આચાર્ય તેમજ શિક્ષકોની પૂજા અને આરતી કરવામાં આવે છે અને સાથે વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ 4 ભાષામાં સ્પીચ આપી હતી. ડાન્સ, નાટક અને સ્કૂલના સ્કાઉટ બેન્ડ વગાડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા વાલીઓને પુષ્પગુચ્છ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જોયસ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે અભય શાંતિલાલ જૈન વાત કરું છું. આજે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન સ્કૂલમાં કરાવ્યું હતું. એમ તો આપણે દર વર્ષે આ સેલિબ્રેશન કરીએ છીએ. બધા જ ફેસ્ટિવલો આ સ્કૂલમાં સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ બાળકોમાં આવે અને ગુરુ વિશે બાળકોમાં જાગૃતતા થાય અને બાળકો ગુરુઓને રિસ્પેક્ટ આપે અને સારામાં સારું રિઝલ્ટ લાવીને ગુરુ પ્રત્યે સારા અભિપ્રાય વ્યક્ત કરે. એના માટે દર વર્ષે આપણે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન કરીએ છીએ. ગુરુ પૂર્ણિમામાં દરેક બાળકે ગુરુ વિશે જે પૌરાણિક કથાઓ છે એના વિશે, ગુરુઓ વિશે બધી સ્પીચ આપી. ઘણા બાળકોએ ડ્રામા પરફોર્મ કર્યા કે એઝ અ ટીચર શું કરી શકીએ. કેટલા લોકોને ડોક્ટર, એન્જિનિયર એ બધા ગુરુના હાથથી બનેલા હોય છે અને ગુરુનું મહત્વ એના માટે બહુ વધુ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ જબી ધારુકાવાલા મહિલા કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં આજરોજ ગુરુવંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સહિતના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રાચીન પરંપરાથી ઉજવાતા ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરવા આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વએ વરાછા રોડ સ્થિત જયબી ધારુકાવાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજની વિદ્યાર્થીની વૃંદ દ્વારા આયોજિત ગુરુવંદના ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કોલેજની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું. પ્રાર્થના, ભજન અને વક્તવ્યના ત્રિવેણી સંગમથી ઉત્સવને ગરિમામય બનાવાયો હતો. વિદ્યાર્થીનીઓએ પોતાના વિદ્યાગુરુઓને સ્મૃતિ ભેટ સન્માન કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉક્ટર DL વરસાણી વિદ્યાર્થીઓને બિરદાવી ગુરુ પૂર્ણિમાના મહત્વને રજૂ કર્યું હતું. તેમજ શાળાના ડૉક્ટર મહેન્દ્ર ત્રિવેદી અને ડૉક્ટર ચંદ્રાવલી તળાવિયાએ સંકલન પૂરું પાડ્યું હતું. ડૉક્ટર દિલીપ વરસાણી,
આચાર્ય શ્રી જેબી ધારુકાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. આજરોજ અમારી કોલેજમાં વિદ્યાર્થી વૃંદ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની બહેનોએ ખૂબ સરસ મજાનું આ ગુરુ પૂર્ણિમાનું આયોજન કર્યું અને ગુરુનું મહત્વ વિશે વક્તવ્ય પણ યોજવામાં આવ્યું અને ઘણી બહેનોએ ગુરુ પૂર્ણિમા વિશે સુંદર મજાની વાતો કરી. મિત્રો, માતા પિતાનો રોલ મનુષ્યને જન્મ આપવાનો અને સંસ્કાર આપવાનો હોય છે, જ્યારે જ્ઞાન એ ગુરુ દ્વારા મળતું હોય છે. ગુરુનું મહત્વ એ વ્યક્તિને અંધકારમય જીવનમાંથી પ્રકાશમય જીવન તરફ વાળવાનું હોય છે. દરેક વ્યક્તિને જીવનમાં અનેક વખત ગુરુ મળતા હોય છે. કોઈ ધર્મગુરુ હોય, કોઈ શિક્ષક તરીકે ગુરુ હોય, કોઈ માતા પિતા કે વડીલ તરીકે ગુરુ હોય છે. એટલે વ્યક્તિના જીવનનો શ્રેષ્ઠ વળાંક આપવામાં એ ગુરુનો મહત્વનો રોલ હોય છે. આપણે વેદ વ્યાસજીના મહત્વ વિશે સૌ જાણીએ છીએ કે વેદ વ્યાસજીનો જન્મ થયો ત્યારથી જ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. હું ડૉક્ટર દિલીપ વરસાણી. વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ સુરત પાલિકાના બ્રિજ સેલને રિપેરિંગ હેઠળના બ્રિજ યાદ આવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાણી છે. શહેરમાં મરામત બાકી હોય તેવા હજુ પણ 23 બ્રિજ ભયજનક સ્થિતિમાં છે. ત્યારે કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ બ્રિજનું રિપેરિંગ હાલ ચાલી રહ્યું છે. પાલિકાએ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની સાથે તાજેતરના ખાડીપુરથી ખાડી બ્રિજને કોઈ ક્ષતિ પહોંચી છે કે કેમ તેની ચકાસણી પણ કરી દેવામાં આવી હોવાની તાકીદ કરી હતી. ત્યારે ડુંભાલ ભેઠેનાને જોડતા બ્રિજની સ્થિતિ પણ કથળેલી હાલતમાં જોવા મળી છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ દર વર્ષે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 વખત તમામ બ્રિજની હેલ્થ ચકાસવામાં બ્રિજનું જ્યારે આ બ્રિજ દુર્ઘટનાને પગલે જાણે પાલિકા બેસબક જાગી હોય તેવી પરિસ્થિતિ સર્જાણી છે. રિપેરિંગ કામગીરીના સ્ટેટસ રજૂ કરવા તમામ જવાબદાર એન્જિનિયરોને તાકીદ કરી દેવામાં આવી છે અને સાથે જ લો લાઇન હેઠળના ખાડી બ્રિજની સ્થિતિ પણ ચકાસી લેવા સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે ડુંભાલ ખાતેના બ્રિજ જેવી હાલત શહેરના કેટલાય બ્રિજોની છે. સટિંગના કાપડના વેપારી છેતરપિંડી આચરનાર ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની ધરપકડ કરી છે. આરોપી કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અનિલ કુમાર મુદ્રાએ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડ કિંમત થાય છે અને તેની છેતરપિંડી આચરી હતી. આ ગુનાની તપાસ ઇકોસેલ દ્વારા કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં આરોપી ગુલઝારીલાલ દોશી કરવામાં આવી છે. વેપારીઓ અને વ્યુઅર્સો પાસેથી વિશ્વાસ કેળવતા હતા અને શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીતતા હતા. બાદમાં મોટી માત્રામાં કાપડનો માલ ખરીદી બાદ તેનું પેમેન્ટ ન કરીને દુકાન બંધ કરી નાસી છૂટી છેતરપિંડી આચરતા હતા. જે ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નદી પરના પુલો લોકો માટે સુવિધાજનક હોવા છતાં ભૂતકાળમાં આત્મહત્યાના બનાવો માટે પણ જાણીતા બન્યા હતા. આ ઘટનાઓને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ
મુકેશ દલાલે કમિશનરને પત્ર લખીને સેફટી જાળી લગાવવાની માંગ કરી છે. જોકે અડાજણથી અડવાલાઇન્સને જોડતા સેફટી કેબલ સ્ટેટ બ્રિજ જેનું નિર્માણ 2010માં શરૂ થયું અને 2018માં લોકાર્પણ થયું અને તેના પર કોઈ અગમ્ય કારણોસર સેફટી જાળી લગાવવામાં આવી નથી. આજના રોજ પર આ બ્રિજ પર જાળી ન હોવાથી નગરજનોની સલામતી અને જીવન ટૂંકાવ્યા જેવા કિસ્સાઓને રોકવાના માનવીય હેતુસર એક સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં કેબલ સ્ટેટ બ્રિજનો સ્ટ્રક્ચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી જો તે પોઝિટિવ આવે તો શહેરના અન્ય રિવર બ્રિજોની જેમ આ બ્રિજ પર પણ ઝડપથી સેફટી જાળી લગાવવાની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સુરતની ઇટાલિયા હોસ્પિટલમાંથી 4.94 કરોડથી વધુની રકમની ઉચાપત અને છેતરપિંડી કરવાના ગુનામાં ઇકોસેલ દ્વારા યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ હોસ્પિટલના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને ફરિયાદી અનિલભાઈ ઇટાલિયાને તેના પરિવાર સાથે વિશ્વાસઘાત કરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી અનિલભાઈ ઇટાલિયા જેઓ પાલ ગેલેક્સી રોડ પર રહે છે અને તેઓએ ફરિયાદ આપી હતી કે યોગેશ ઇટાલિયા જેઓ તેમની હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યરત હતા. તેમણે વ્યવસાયના વિતરણ અને ટેક્સ પ્લાનિંગના બહાનાના નામે ભાગીદારી પેઢી ઊભી કરી હતી અને આડમાં આરોપીએ હોસ્પિટલની આવકમાંથી સ્થાવર અને જંગમ મિલકતો ખરીદીને પોતાની પત્ની અને અન્યના દસ્તાવેજ કરાવી લીધા હતા. આ ઉપરાંત આરોપી યોગેશભાઈએ ફરિયાદીના નાણાંમાંથી ઇટાલિયા જીમ એન્ડ યોગા સેન્ટર શરૂ કર્યું હતું અને જયંતિલાલ રાખોલિયાને તેના પ્રોપ્રાઇટર તરીકે રાખ્યા હતા. અને સૌથી ગંભીર બાબત એ છે કે ઇટાલિયા હોસ્પિટલના સુડિકો ડોક્ટર્સ મિત્ર ઓવરડ્રાફ્ટ એકાઉન્ટના અધિકૃત વ્યક્તિ ફરિયાદી અનિલભાઈ પોતે હોવા છતાં આરોપી યોગેશભાઈએ ફરિયાદીના અધિકૃત સહીવાળા એકાઉન્ટમાંથી વિવિધ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ અનેક બાબતોથી લઈને આ હિસાબમાં ગોટાળા કરવાની સાથે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કુલ રૂપિયા 4 કરોડ ને 94 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે વિસ્તૃત ફરિયાદ દાખલ કર્યા બાદ ડીસીબી ઇકોસેલ દ્વારા તપાસ કામગીરી કરીને આરોપી યોગેશભાઈ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ આરોપી યોગેશભાઈ ઇટાલિયાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સામાન્ય રીતે લોકો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ પોતાના જન્મદિવસને અનોખી રીતે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવીને સમાજને પ્રેરણાદાયક સંદેશો પાઠવ્યો છે. તેમણે કેક કાપ્યા વગર જ સાદગીપૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ પોતાના જન્મદિવસે સરકારી શાળાઓમાં નોટબુક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સગર્ભા મહિલાઓને કીટ વિતરણ કરીને ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ પ્રસંગે તેમણે વડીલ વંદનાના લાભાર્થીઓ સાથે પણ પોતાના જન્મદિવસ મનાવ્યો હતો, જે તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સેવાકીય કાર્યો દ્વારા ધારાસભ્ય મોરડિયાએ લોકોને જન્મદિવસની ઉજવણી માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રાખતા તેને સામાજિક સેવા સાથે જોડીને બીજાને પણ પ્રેરણારૂપ મળે તેવું કાર્ય કર્યું છે. આ પ્રસંગે તેમણે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પણ અપીલ કરી છે અને તેમની સાથે આ સેવાકીય કામગીરીની ખરેખર પ્રશંસા કરવામાં આવી રહી છે. અન્ય લોકો માટે પણ આ સેવાકીય કામગીરી પ્રેરણારૂપ બની છે. આજે મારા જન્મદિવસના નિમિત્તે ગૌ પૂજન કરીને મેં આજે કાર્યક્રમના દિવસની શરૂઆત કરતા આજે અહીંના શાળાના બાળકો સાથે 2 બાળકોના જન્મદિવસ હતો, એમની સાથે ઉજવણી કરી અને વિશેષ કરીને જે સગર્ભા બહેનો છે એમના માટેનું આજનું એક કીટ વિતરણ કર્યું હોલની અંદર. આ બંને કાર્યક્રમ મેં સેવાકી પ્રવૃત્તિથી ઉજવવાનું મેં નક્કી કર્યું હતું. કાલની ઘટનાને કારણે મેં આજે કોઈ મારા જન્મદિવસની કેક કાપવાનું મેં બંધ રાખ્યું હતું, પરંતુ સેવાકીય અને પૂજની જે કાર્યક્રમો હતા એ આજે મેં કર્યા છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
श्री